ઘણી વાર લોકો મને પૂછતા હોય છે કે મારો મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો પરફોર્મ કેમ નથી કરી રહ્યો. તો ત્યારે હું એ લોકોનું કહેતો હોઉં છું કે દેર આર એબ્સોલ્યુટલી 3 રીઝન્સ કે જેના લીધે તમારો મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો પરફોર્મ નથી કરી રહ્યો. એમાંનું પહેલું રીઝન છે કે તમે જે ફંડની અંદર ઇન્વેસ્ટ કર્યું છે એ ફંડના જે પોર્ટફોલિયો મેનેજર છે એ ફંડ મેનેજરે રિટર્ન જનરેટ કરી શક્યા નથી. તો એ જાણવા માટે તમે જે તે ફંડ કેટેગરીની અંદર જેટલા બી ફંડ મેનેજર છે એમનું રિટર્નની કમ્પેરિઝન કરી શકો છો. તો તમને આ બાબતે ખ્યાલ આવશે કે તમારા ફંડ મેનેજરે પ્રોપર પરફોર્મ કર્યું છે કે નથી કર્યું. બીજું રીઝન એ છે કે તમે રોંગ ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એટલે કે જ્યારે તમારે સ્ટેગર્ડ મેનરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હતું એના બદલે તમે વન શોટમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, અને જ્યારે વન શોટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હતું ત્યારે તમે સ્ટેગર્ડ મેનરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ બાબતે તમને તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર તમને સલાહ આપી શકે છે. આ કામ તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરનું છે. અને થર્ડ રીઝન તમે પોતે છો કે જ્યારે તમે પેનિક થઈ અને તમારો મ્યુચ્યુઅલ ફંડનો જે પોર્ટફોલિયો છે એની અંદર તમે લિક્વિડેશન કરી દીધું પેનિક થઈને, અથવા તો જ્યારે તમારે એક સાથે ઇન્વેસ્ટમેન્ટ નહોતું કરવાનું પણ તમે એક્સાઇટમેન્ટમાં આવી અથવા ફોમોના લીધે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું રોંગ ટાઈમે, તો એ થર્ડ રીઝન તમે પોતે છો. તો આમાંથી કોઈ પણ એક, બે અથવા ત્રણ રીઝન તમારા મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો પરફોર્મ નથી કરતો એ રીઝન હોઈ શકે.